બિયારણ લેવું છે, ખાતરે લેવું છે, બધું છે. અને શિયાળો કઈ એવું ન હોય અમે કઈ બેગદીભાઈ મોપડ મોરા આધાર તારા ચોસલા કોણ ચડાવશે, એમ કઈ શિયાળો અટકી ન જાય. રાણક દેવીએ કીધું ને ગિરનારની શિલા અટકી ગઈ હોય એમ. એને એમ કીધું ભાઈ શિયાળો અત્યારે ફૂલ ગુલાબી છે, એની મોસમ છે ભયંકર, વાવેતરની સર્વશ્રેષ્ઠ. અને હવે આ વીસી એટલે ખોખોની રમત શરૂ થઈ છે. મૂળ સરકારની કદાચ 100% દાનત હારી હોય દાખલા તરીકે, તો પણ આ જે મિકેનિઝમ જે છે ને એ કોઈ કાળે મીઠા ફળ ચાખવા નહીં દે મને લાગે ખેડૂતોને. આપણે નરેન્દ્ર મોદી MOU કરે છે ઓલા ગ્લોબલ સમિટમાં, કેલ્ક્યુલેટરની સ્ક્રીન ટૂંકી પડે એટલા બધા આંકડા હોય છે. મને લાગે જો આટલું મૂડી રોકાણ થયું હોય ને તો વેર હાઉસીસ માંથી મગફળી ને એ બધું કાઢવું પડે ને રૂપિયા નાખવા પડે, એટલા રૂપિયાના ફિગર બધા હોય. પણ તમે જુઓ ઈ બેરોજગારીનો રેટ તે દિવસે તો એ આજે જ છે. ત્યાં કાવડિયા ગયા ક્યાં? કાગળ ઉપર ધામધૂમ. નહીતર આટલા મોટા ઉદ્યોગો પાછા કેટલાક તો આવ્યા છે, દેખાય છે, આપણે જાણીએ છીએ, પણ તો બેરોજગારી કા ઘટતી નથી. તો એમાં જેમ એક ડખો છે કે મેં હમણાં જ એક ભાઈને પૂછ્યું, તેની ત્યાં 700 જેટલા બિહારી કામગાર છે, મોરબીના ઉદ્યોગપતિ છે, 700 કામદાર બિહારીથી છે. મેં એને પૂછ્યું ભાઈ આપણા ગુજરાતીને કા ન રાખો? અહીંયા બેરોજગારી તો છે ને, કાલ સવારે ઇધર ઉધર થાય, અજાણ્યા અને આંધળા બધું હરખું. આ આપણા પોતાના છે ને. મને કે સાહેબ તમને ખબર નથી, એ બિહારી હોય કે ઉત્તર પ્રદેશના હોય કે બીજા હોય, આવે ને એટલે એ પછી રોબોટની જેમ કામે ચડી જાય. એ બધી બાનાબાજી ન કરે. ને આપણા 3 વાર બાથરૂમ જાય, 4 વાર ફાંકી ખાવા જાય. અને બાકીના બધા મારા મામાના લગ્ન છે ને, કાકાના લગ્ન છે ને, દોસ્તાના ઘરે ફલાણું છે ને, આને ઘરે જન્મદિવસ છે ને, એટલા બધા ખાડા પાડે એટલે કે રજા પાડે કે અમારું કામ કોઈ દી રાગે પડે જ નહીં. એટલે અમે આ બિહારી લોકોને, નેપાળના લોકો લઈએ કે એ જાય એના ગામ રજા લઈને તેથી 5-15 દી ભલે જાય, પણ પછી જળોની જેમ ચોટી જાય. પછી એને કઈ ભય ને મામા ને કાકા ને બધી એવું ઘોકા ઘણી કઈ હોય જ નહીં. અહીંયા પણ આવું થાય છે. આપણે જેની વાત માંડી છે ECE સરકાર મોટી બધી જાહેરાત કરે, ગામે ગામ આપણે ડિજિટલાઇઝેશન થઈ ગયું, એટલે કે વીજળીકરણ. આંગળીના ટેરવે તમને બધી યોજનાઓના લાભ મળે છે. તમે અમારું પોર્ટલ ખોલો, સરકાર એમ કે છે ગુજરાતમાં પોર્ટલ ખોલો એટલે કેટલી યોજના છે, એનું ફોર્મ છે, ફોર્મના પ્રકાર. એટલે કાકા ખુલે તો ને, લાઇટ જ નથી ખુલવાનો ક્યાં પ્રશ્ન છે? અડધે પડધે લાઇટ નથી. જ્યાં લાઇટ છે ત્યાં કનેક્શન મળતું નથી. કનેક્ટિવિટી જેને કહેવામાં આવે, એનો કનેક્ટિવિટી હોય ત્યાં વળી આ વીસી એરિયા બેઠા, કારણ કે તમને કાવડિયા આપ્યા નથી પગારના. કે ભાઈ કર્મે લખો કીર્તાર, છઠ્ઠી ના ચૂકે નહીં, ભલે હુનર કરો 1000, આખીરના આડા ફરે. આ એવું થયું. એવું બધું કુદરતે માર પાડ્યો. સરકારે થોડીક રાહતની વ્યવસ્થા કરી, થોડી ઘણી કરી છે, જોઈએ એટલી તો નથી કરી, પણ કરી છે કમસે કમ. તો ઈ રાહતે પહોંચે ત્યારે ખરીના શિયાળો તો પહોંચી ગયો. ગોદડા કાઢવા પડે એમ છે હવે અત્યારે. સ્વેટર ને, જર્સી ને, મફલર ને, ટોપી ને બધું આવી ગયું કમઠાળ. કેદી વાવશે તમે ઘઉં, ચણા, જીરું, ધાણા? કેદી વાવશે આ લોકો? તો ઈ જેટલું મોડું થાય, ઈ મોડું કેવું છે, ઓક્સિજનની જરૂર હોય ને, બાટલો ખૂટી જવાની તૈયારીમાં હોય ને, ઈ જે મુશ્કેલી હોય ને દર્દીની, એવી અત્યારે શિયાળુ પાકની છે. સરકારે જીતુભાઈ વાઘાણી જ્યાં પણ જો આપણને કદાચ ન કરે સારી રીતે સાંભળતા હોય તો હું એને વિનંતી કરું કે ભાઈ સાહેબ તમે જ્યાં રખડતા બખડતા હમણાં બંધ કરો બધું, ખાધો પીજો પછી પેલા અહીંયા ત્રાટકો ભાઈ સાહેબ ભયંકર રીતે એને કયો કે આમું ન કરે, કે સરકારની ટીકા કરે. આ જયેશ રાદડિયાએ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના 2.25 લાખ ખાતેદારોને કીધું કે 12,500 થી માંડીને 65,000 સુધી અમે તમને વગર વ્યાજની લોન આપશું. ઈ તો ઠીક, ઈથી મોટી વાત કોઈ નવા કાગળિયા નહીં. એક પણ કાગળિયું માગે તમારો દીકરો. ટૂંકમાં હું જાઉં, મારું ખાતું હોય, હું જયેશભાઈ ની બેંકમાં ઉભો રહું, મારે આટલા એકર જમીન છે પૈસા જોઈએ એટલે આ લ્યો ગાંધી છાપ, વાત થાય પૂરી. તો એમ જ હોય ને કરિયાણાની દુકાન, શાક માર્કેટમાં તમે શાક લેવા જાઓ તો ત્યાં તમે પૈસા આપો તો થેલી જ ભરી દે ને. એ રીંગણાનો પ્રકાર શું છે ને, રીંગણીમાં કેટલા રોગ થાય છે ને, રીંગણી ક્યારે વવાય છે ને, રીંગણીની માવજત કેમ કરવી ને, એવી બધી પીંજણ થોડી હોય. તો ઓળો કેદી થાય, મહેમાનને ખવડાવવા કેદી હોય. તો તને પૈસા બાળો, તું મને રીંગણા આપી દે, મારે એને આખી પોથી નથી સાંભળવી.
આમાં સરકાર અત્યારે પોથીપણું કરે છે. એમાં છે ને અત્યારે બહુ મોટો ગફલો ચાલે છે સૌરાષ્ટ્રમાં. સરકારે સમજીને મને લાગે મોડું કરે છે, જેથી કરીને ગફલે બાજો ફાવી જાય. હું તો એ આક્ષેપ છે તમારી જાણ 15 થી 25,000 કરોડ રૂપિયાની ટેકાના ભાવે ખરીદી કરવાની વાત કરી મગફળીની, તો દુનિયામાં કલ્પના ના આવે એટલા ગોડાઉનો ભરાય એટલી મગફળી ક્યાંથી આવી એ પાછા કેમ સરકાર જોતી નથી? ભાઈ તમારું તણાઈ ગયું તું તો આ આટલી બધી મગફળી ક્યાંથી આવી? એ બધા ગફલો બધાને ખબર છે કે મને ખબર પડે એમ નહીં. આगू से चली आती है, રૂપિયા આપી જવા બસ. ઈ 5-25,000 કરોડ રૂપિયાની ખરીદીમાં નહીં ને તો 60-70% ગફલો અત્યારે ચાલી રહ્યો છે. બોલો, જે દલાલિયા, વચેટિયા, કાળા બજારિયા, નફાખોરો, બદમાશો જે છે ગેંગ આખી, ઈ લોકો શું કરે? ગરીબ ખેડૂતને એમ કે તમારું અમથું ચણાય તો ગયું જ છે બધું, તો કે હા. વધુ હું ભીની માંડવી, તો કે હા ભીની માંડવી સરકાર લેવાની નથી, તો તમે એનું શું કરશો? એને વેચે તો છૂટકો છે. માંડવી ભીની તમે વેચશો એટલે જે સરકાર ટેકાના ભાવે 1452 રૂપિયા ખરીદે છે, એ ભીની માંડવી બજારમાં 900 થી 1000 રૂપિયા માંડ મળે. ઈ જે સરકાર જેને ખરીદ કેન્દ્રો કે છે, ટેકાના ભાવે જણસોની ખરીદ કેન્દ્ર સરકાર એમ કે 200-250 જેટલા શરૂ કરી દીધા છે, કોઈ મુંજાતા નહીં. એમાંય ડખો છે. जिसके हाथ में लाठी उसकी भैंस. માથા ભારે સંગ્રાખોરો, રાજનેતાઓ, ભયંકર સુખી લોકો, છેડા અડાવનારાઓ, ઈ લોકો ઓનના પૈસા આપીને આ કેન્દ્ર ખરીદે. પેલા તો આખું કેન્દ્ર મને આપો, અને જે દી સરકાર કે ભાઈ આટલા ખાંડી મગફળી છૂટી કરો એટલે એ કાગડી છૂટી કરી દેવાની. પછી હવે જુઓ ગફલો શું થાય. પોતાના કેન્દ્રમાં મગફળી આજકાલમાં આવી જાય ત્યારથી માંડીને સરકાર જ્યાં સુધી નહીં કે ત્યાં સુધી એના રખોપિયા શું કરે કેન્દ્ર વાળા, કે ઈ મગફળીમાંથી બાયુ બોલાવી, મજૂરોને બોલાવી અને સારી સારી મગફળી હોય ને એ અલગ કરે. અને દોડડી જેને કહેવાય, દોડિયા જેવી, હાવ ગોગડી જેવી, ઈ ગોગડી જેવી મગફળી હોય ઝીણી ઝીણી, ઈ નાખે. થોડાક પથ્થર, થોડીક ધૂળ, થોડાક ઢેફા, ખાલી મગફળીની ધૂળ, ઢેફા અને પથ્થર, નાના નાના, ઈ પથ્થર પર ગોરા કલરના હોય. મગફળીનો દોડવો હોય ને એવા જ કલરના પથ્થરે આવે, લાંબા, ગામમાં હોય બધે. એવા પથ્થર પછી ઠોકી દે. કોકને એમ કેવાય છે. એટલે તમે વિચાર કરો થાય શું કે ધારો કે કોઈએ આખું કેન્દ્ર મગફળીનું ભરાઈ ગયું, એમાંથી સારામાં સારી મગફળી હોય, ઈ પાછા પોતે ઓઇલ મિલરોથી માંડીને બીજાને આપીને તેલ બેલ કઢાવીને ઈ પાછા અલગ પૈસા કમાઈ જુદું. ના, અહીંયા સરકારને રાજસ્થાન થી 900 માં લીધેલી મગફળી 1500 માં 1452 માં બટકાવે અને એમાં ધૂળ, ઢેફા ને ઓલી પથ્થર નાખી દે. બોલો, આ ગફલો અત્યારે ચાલુ છે સૌરાષ્ટ્રમાં. સાંભળતા હોય જીતુભાઈ તો બીજી બધી કડવાશ છોડો. આ ભાઈ બહુ કડવું બોલે છે ને આમને તેમને બધું છોડો પીંજણ. હવે તમે સૌથી પહેલા આ ગુજરાતના ખરા અર્થના જે લાભાર્થી ખેડૂતો કે પીડિત ખેડૂતો છે એનું સામું જુઓ, અમને પછી તમે તારે અહીંયા ચડાવજો. પેલા તમે ઈ ગરીબ ગુરબા માણસો, એક તો એને શિયાળોની મોસમે વીતી, એક દિવસ છે ને, મેં તમને પેલા શરૂઆત કરી, ઓક્સિજન ખૂટવાની તૈયારીમાં હોય અને દર્દીની જે હાલત હોય ને એવી અમારી ધરતીની હાલત છે. જેમ જેમ શિયાળો હજી શરૂ થયો છે, પણ અત્યારે એવી મોસમ છે જેને રોયલ કહેવાય, ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી, સુવર્ણ તક. અત્યારે વાવી દે તો ઘઉં, જીરું, ચણા અફલાતૂન થઈ શકે. પણ હવે આ ડખો છે, કાવડિયા મળ્યા નથી. ઈ પોર્ટલ ને વી પોર્ટલ ને બધી મોટી મોટી ડિજિટલાઇઝેશન ની વાતો ને આમ ચાપ દબાવી, નરેન્દ્ર મોદી ચાપ દબાવે અને પડદા ખુલી જાય, એ જુદી ઘટના છે. અહીંયા ચાપ દબાવો તો અહીંયા પેલા તો આંખ ઉગાડતો હતો વીસી પીને હુઈ ગયો હોય તો. એટલે હવે આ બધું ધબોય નમાહત. એટલે જીતુભાઈ વાઘાણીએ હાથે કામ પડતા મેલી અને એક અઠવાડિયું પણ ન થવા દેવું જોઈએ. બહુ કહેવાય અઠવાડિયું પણ 10,000 કરોડ રૂપિયા જે છે લોકોના ખીચામાં આવી જવા જોઈએ, એમ કઉ છું, ખાતામાં કે ખીચામાં. નહીતર આ બધું તમે કદાચ આપશો તો પણ લગ્નનો માલ દાડામાં શું ખપ લાગે લ્યો. નહીતર એનું કરિયાણું છે. ચણા, દૂધ, ઘઉં, બાજરો બધું તમને મગાવ્યું હોય લગ્ન માટે થઈને, વરો એને કહેવાય, ઈ વરાને બદલે ખોટકામાં ખપ લગાવે. ઈ શું કામનું? ઘઉં બાજરો તો છે પણ લગ્નનો માલ દાડામાં શું ખપ લાગે? આ ઈ ડખો છે.